રાજ્યમાં જામ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ. ભાજપે જાહેર કરી પાટણ, પંચમહાલ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી. નવી યાદીમાં નવા અનુભવી ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો કરાયો પ્રયાસ. પાલિકા પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ. ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં ચોથા દિવસે પણ મંથનનો દોર. અનેક બેઠક ઉપર કોકડું ગૂંચવાયેલું તો અનેક ઉમેદવારોના નામ પર સસ્પેન્સ. અકબંધ આજ સાંજ સુધીમાં તમામ નામ જાહેર થવાની શક્યતા. સ્થાનિક એકમની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા ચાલુ. ખેડા જિલ્લાના 13 વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કુલ 73 ઉમેદવારોએ ભર્યા ફોર્મ. ભાવનગરમાં ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસના 52 ઉમેદવારોએ યોજી વિજય સંકલ્પ યાત્રા. ઉમેદવારોના નામની જાહેરાતને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો. પશ્ચિમ બંગાળમાં મહિલા અને યુવા બેરોજગારોને મળશે પ્રતિ માસ ₹3,000 તો 6 મહિનામાં યુસીસી કરાશે લાગુ. ભાજપની પશ્ચિમ બંગાળના મતદારોને વચનોની લાણી. અમિત શાહે કર્યું ઘૂસણખોરી મુદ્દે દેશભરમાં અપનાવાશે ઝીરો ટોલરન્સની નીતિ. રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ ફરી બન્યા રાજ્યસભાના સાંસદ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યા હતા નોમિનેટ. 2032 સુધી સંભાળશે કાર્યભાર. તો નીતિશ કુમારે પણ રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ. પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ. ડ્રગ્સ માફિયાઓ સામે લગામ કસવા ગુજરાત પોલીસનો માસ્ટર પ્લાન. કેસોની તપાસને વધુ અસરકારક બનાવવા પોલીસે લોન્ચ કર્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અદ્યતન ટૂલ. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો પહેલનો મુખ્ય ઉદ્દેશ. આર્થિક મોરચે વધુ એક સારા સમાચાર. એશિયાઈ વિકાસ બેંકે વર્ષ 2026-27 ભારનો અનુમાનિત વિકાસ દર વધારી 6.9% રહેવાની મુખ્ય અંદાજ. ભારતીય અર્થતંત્ર સ્થાનિક ઘરેલું માંગને પગલે વિકાસની આગેકૂચ જાળવી રાખશે તેવી વ્યક્ત કરી વિશ્વાસ. વૈશ્વિક સકારાત્મક સંકેતોને પગલે સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજાર તેજી સાથે બંધ. સેન્સેક્સમાં 918 આંક તો નિફ્ટીમાં 274 આંકનો ઉછાળો. બેંક નિફ્ટીમાં 2% વધારો. સોના ચાંદી વધુ સસ્તા તો ડોલર સામે રૂપિયો 7 પૈસા નબળો. રાજ્યમાં ઊંચકાયો ગરમીનો પારો. ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ. 37.2 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર. 12 થી 16 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન. સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠાના વિસ્તારોમાં માટે યલો એલર્ટ જાહેર.